આ દેશના છેલ્લા 100 વર્ષમાં બે લોકો જે દુનિયામાં કોઈ દેશ પાસે નથી પેદા થયા. એકનું નામ છે ડૉક્ટર મનમોહન સિંહજી, દેશના 2 વખત વડાપ્રધાન રહ્યા. એ વડાપ્રધાન ન રહ્યા હોત તો આજે રૂપિયો 100 પાર થઈ ગયો હોત ને આ દેશના નાણાંની સામે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટની સામે કોઈ જોતું ના હોત. એને કરેલી મહેનત, અતિશય બ્રિલિયન્ટ, વિદ્વાન, બુદ્ધિશાળી, ભણેલા ગણેલા, ક્વોલિફાઈડ, અને એમના કરતાં પણ વધારે ભણેલા ગણેલા દુનિયાના કોઈ દેશ પાસે આવી હસ્તી નથી. દલિત પરિવારમાં જન્મેલો આપણો ડૉક્ટર ભીમરાવ આંબેડકર વડોદરા સરકારની મહેરબાનીથી પ્રદેશ ભણવા અને જે ભણ્યા કલ્પના ભારનું, અને એમને એમના સમાજને કીધું કે શિક્ષિત બનો. આ બધાને લાગુ પડે, શિક્ષિત બનો. જે દુનિયામાં તમે આટલી બધી ડિગ્રીઓ કલ્પના ભારની, એ એવા મહામાનવ કહી શકાય. એમની પ્રતિમાને સામે ઇન્દુ ચાચા, ફકીર માણસ, જે નહેરુ કરતાં મોટી સભા થાય, દેશના વડાપ્રધાન નહેરુ હોય ને ઇન્દુ ચાચાની સભા હોય તો લોકો ઇન્દુ ચાચાની સભામાં જાય. એવા ઇન્દુ ચાચા, જેના લીધે મહાગુજરાત બન્યું, એમની પ્રતિમાને ફૂલ્યમાળા કરી અને અહીં આપણી વચ્ચે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું.